અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાઇજીરિયન ગેંગ સાથે મળીને કામ કરી સાયબર ફ્રોડ આચરતી ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી હતી। આ અંગે ફરિયાદી નિહાર અમરજીતે જણાવ્યું હતું કે આરોપીઓએ હોમિયોપેથિક દવાના લિક્વિડની ખરીદી માટે શર્મા એન્ટરપ્રાઇઝ નામનું નામ આપ્યું હતું। નમૂનાની ખરીદી માટે ફરિયાદીએ 5,52,000 રૂપિયા ચૂકવ્યા હતા અને ત્યારબાદ આફ્રિકન કંપનીએ નમૂનાની અપ્રુવલ આપતા ફરિયાદીએ બીજા 27 લાખનું લિક્વિડ ખરીદ્યું હતું। જો કે પછી ખબર પડી કે બંને કંપનીઓ ફ્રોડ છે અને પોલીસે આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં જે જણાવ્યું છે હજી બી અમુક આરોપીઓ જે ફરાર છે, એક જામનગરનો આરોપી ફરાર છે। આ ઉપરાંત જે પ્રવીણ નંદાણીયા જે પકડેલો છે એ નાઇજીરિયન ઉપરાંત એવું બી તપાસમાં આવ્યું છે કે જે ઇલીગલ ગેમિંગ ને બેટિંગ જે ચાઇનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી હોય છે એમાં ચાઇનીઝ ગેંગને બી કોઈ એક અબરાર ખાર કરીને વ્યક્તિને આવા અકાઉન્ટ સપ્લાય કરે છે। ટોટલ અત્યાર સુધીમાં એવું સામે આવ્યું છે કે દીપ ગોસ્વામીએ છેલ્લા 4 થી 5 મહિનામાં 2 કરોડથી વધારે રૂપિયા આવી રીતના નાઇજીરિયનને મોકલેલા છે। અમે જેટલા બી એમના વોટ્સએપમાંથી યા તો અન્ય ચેટમાંથી જે અકાઉન્ટ મળેલા છે એમની વિગતો ચકાસી રહ્યા છીએ। એમની વિરુદ્ધમાં જો અમદાવાદ ખાતે કોઈ ફરિયાદ આવે તો ચોક્કસ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને જો બીજી કોઈ ફરિયાદ છે તો એ જે તે સ્ટેટ એજન્સીને એમની જાણ કરવામાં આવશે।